x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 8. પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદનો અંતિમ પદ બંનેનો ગુણાકાર. આનો સહગુણક કેટલો 1 અને બંનેનો ગુણાકાર 8 એકા 8 પણ માઇનસ 8. એના બે ભાગ પાડવાના એવા કે જવાબ કેટલા આવવો જોઈએ મધ્યમ પદના સહગુણક કેટલો. તો બે ભાગ બોલો 4 દુ 8. મધ્યમ પદની નિશાની મોટા અને આ બંને નિશાનીઓનો ગુણાકાર નાના લાગે માઇનસ માઇનસ પ્લસ. તો થઈ ગયું ને. પહેલું એમને મેળ દેવાનું મોટું પહેલા માઇનસ 4x પછી નાનું પ્લસ 2x અને છેલ્લું એમને બરાબર 0. બબેની જોડીઓ બનાવવાની. કોમન કોણ નીકળે x કોમન નીકળે. અહીં એક x વધ્યો અહીં કોણ વધ્યું માઇનસ 4. આ કૌંસ ઉપાડીને હોમે મેળ દેવાનું x માઇનસ 4. આ બંને જુદા પાડી દીધા. એક તો કૌંસમાં જતો રહે કોણ વધ્યો 2 બરાબર 0. હવે કૌંસમાં હતું એક વખત લખવાનું x માઇનસ 4 અને જે કોમન કાઢતું એક વખત એની બરાબર 0. x માઇનસ 4 બરાબર 0 અને x પ્લસ 2 બરાબર 0. તો x ની કિંમત કેટલી મળી માઇનસ 4 હોમે જોઈએ તો પ્લસ 4 અને આમાં x ની કિંમત માઇનસ 2. બીજી રીતથી જોઈએ. બીજી રીત એકદમ શોર્ટ હોય. જો સહગુણક એક હોય ને તો આપણે ડાયરેક્ટ લખી શકીએ. એકદમ ચકલી જેવો દાખલો બની જાય. આ જે બે ભાગ પડે ને તો એ બેઠા બેઠા લખી દેવાના. સંખ્યા લખી દઈએ પહેલા x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 8 બરાબર 0. સહગુણક એક હોય તો આ બે ભાગ લખી દેવાના. એકમાં લખવાનું x માઇનસ 4 અને બીજા કૌંસમાં લખવાનું x પ્લસ 2 બરાબર 0. x માઇનસ 4 બરાબર 0 અને x પ્લસ 2 બરાબર 0. તો x બરાબર કેટલા મળે આમાં કેટલા મળે x 4 અને આમાં માઇનસ 2. તો આ શોર્ટ રીતથી પતી ગયો.